બરોબર છે. વિભાગ ઈમાં, વિભાગ એ તમારી જો કે આ બોર્ડમાં આવી પુરવણી નહીં હોય, આવી જશે જે પહેલાં આપેલી છે એવી જ હશે, સેમ ટુ સેમ. બરોબર છે. તો જો વિભાગ ઈ છેલ્લો કઈ રીતે ખાલી આયોજનની મર્યાદાઓ પૂછેલી હતી, પણ આયોજનનો અર્થ લખો, બે વ્યાખ્યાઓ આપી, આયોજન વિશે બેઝિક લખી દીધું, મર્યાદાઓ એની લખી, મર્યાદાઓ જો અંદર જ લખી છે, ક્યાંય આમ નહીં, બાર એરો જ નહીં આપે. મેં તમને કીધું ને આગળ, જગ્યા બચશે તમારી. આ જો ભાવિની અનિશ્ચિતતા, એમાં પેરેગ્રાફ પડે, આટલી જગ્યા બચી ગઈ, આ લીટી બચી ગઈ, અને અહીંયાની જો એને જગ્યા કેટલી બચી ગઈ, રાઈટ. આ જો જગ્યા જો સ્પેશિયલ દેખાશે નહીં પણ બચી ગઈ, દૂરથી નહીં દેખાય કે ભાઈ આટલું બધું બચે. જો બહુ જ નાના મુદ્દા છે, બહુ છતાં પણ કેટલો મોટો સવાલ લાગે છે એક મોટો સવાલ, રાઈટ. દોરવણીની લાક્ષણિકતા પૂછેલી હતી, અર્થ લખ્યો, બેઝિક લખ્યું, આટલું જ સૂત્ર જ યાદ રાખેલું છેલ્લાનું. તો મારે અર્થ લખવાનું, બેઝિક લખવાનું, પછી મેઇન જે આપ્યો સપોઝ લાક્ષણિકતા આપી તો લાક્ષણિકતા લખવાની, છેલ્લે સમીક્ષામાં બે મુદ્દા લખવાના. નહીં પણ મુદ્દા તમને ના આવડતા તો અહીંયા જે બેઝિક લખ્યું છે ને એ જ નીચે ઉતાર દો. જો કઈ રીતે દેખાડું તમને. આ લખ્યું, એન્ડમાં એને શું લખ્યું છે, આને સમીક્ષા કહેવાય, અથવા તમે કહી શકો કે ઉપસહાર. દોરવણી દ્વારા એકમના કાર્યોમાં ઉદ્ભવતા અડચણો દૂર કરી શકાય છે, જેથી દોરવણી એકમ માટે ખૂબ અગત્યની છે. વાત ખતમ.